ફાઇનલી આપણે આજે પરીક્ષા પતી જઈ હતી ને આપણે જવાનું હતું ઘરે અને હું વાહન ઊભું રાખતો પણ કોઈ રાખતું જ નતું. સવારમાં જાગીને તરત આવતા રહ્યા નીચે નાસ્તો કરવા અને પછી આપણે સટકાઈ મારવાનું હતું ઘર બાજુ અને આપણા રૂમને તાતા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. હવે ફાઇનલી અમે બધા રિક્ષામાં બેસી ગયા અને જવાનું હતું હવે ડાયરેક્ટ તારાપુર. બગડતા પહોંચી ગયા પછી તારાપુર. એટલા બધા બોરિયા બિસ્તરા હતા ને એમ થતું કે દેશ મૂકીને જવાનું. ફાઇનલી પછી વાહન ઊભું રાખવા ઉભા રહી ગયા અને જાણે એમ થતું કે આતંકવાદી રીતે કોઈ બેવરાવતા જ નહોતા. બે કંટાળી ગયા ને પછી પાછા આવતા રહ્યા. એક એને ઉભું રખાવું નથી ના બેઠ બેઠા એમ કે વાહન ઉભું રાખો. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી તારાપુર થી ઇકોમાં બે ગયા હતા ને આ તો મારા બેટા બે હુઈ ગયા હતા. હવે મારે શું સમજવાનું આમાં. ત્યાંથી તરત વાહન બદલાઈ નાખ્યું અને બે જા ખટારામાં થોડીક આપણને સલાહ આપતો હતો ને અમે બે બેઠ બેઠા એની સલાહ સાંભળતા હતા. લીમડી પહોંચીને એકલા શેરડીનો રવ પી લીધો ને આપણને પાયો ને આમાં આપણને શું સમજવાનું તું એકલા પી લે રે. લીમડી પહોંચીને ફાઇનલી ડેપોએ પહોંચી ગયા હતા ને આપણે જોતા હતા બસની રાહ. કોણ આ ડેપોએ રોજ મુસાફરી કરે છે કોમેન્ટ કરી દીજો. સેકન્ડ એમ જોયું છે વાહન ની તો બહુ વાઈટ છે પણ બસ ની જોયું છે. વાહ બસ તો 1 કલાક મોડી આવી પણ આ બાજુ બધા બે ગયા હતા અને આ બાજુ કઈક લપ હાલતી હતી. લીમડી થી આપડા ભાઈબંધ લેવા આવતા રહ્યા હતા ને ચૂડા પહોંચી ગયા અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા રાણપુર બાજુ અને રાણપુર વાળ કપાવવાના હતા અને મારે હોતન વાળ કપાવવાના હતા. ફટાફટ વાળ કપાવીને પછી આપણે જવાનું એક દુકાનમાં. ફટાફટ વાળ કપાવીને આપણે પહોંચી ગયા રામદેવ મોબાઈલે જે રાણપુર ની અંદર આવેલી છે અને ત્યાંના ઓનર આપડા છે વિશ્વાસભાઈ. વિશ્વાસભાઈ આપડે હારે રામ કરી નાખ્યા અને આ કે મારે રામ કરવા તારા શું છે તું મારે હારે આવ્યો હતો ને એમના ગ્રાહક સાથે રામ કરી નાખ્યા અને આ મોબાઈલ રિપેરિંગ કરતા દર્શનભાઈ એમની હારે રામ કરી નાખ્યા. તો મિત્રો આપણે આવી ગયા આપણા એક મિત્ર ની દુકાને. બરોબર, હવે તમે આ દુકાન વિશે એની પાસે જાણકારી લો. મિત્રો હું છું રામદેવ મોબાઈલ નો ઓનર. આપણે કોઈ બધી એસેસરીઝ રાખીએ છીએ, બધું નેકબેન્ડ પણ છે, આપણે રિપેરિંગ પણ કરીએ છીએ. આપણી દુકાન રાણપુર ની અંદર રામદેવ મોબાઈલ લીમડી રસ્તા એકદમ ખોડિયાર પાવભાજી ની બાજુમાં જ છે. તો જો મિત્રો વિઝિટ કરવા માંગતા હોય તો જલ્દી પધારો. આ બાજુ જો તમે રિપેરિંગ કામ ચાલુ મોબાઈલ નું અને જરૂર આ દુકાનની વિઝિટ લેજો. બરોબર, દુકાનની તમને થોડીક ઇન્ફોર્મેશન આપીને આપણે ભૂખ લાગી હતી એટલે પહોંચી ગયા હતા ખાવા. મેં તો નાસ્તો કરી લીધો પણ આ પાડા જેવો કઈ જી ખાવું છે મારે. ફાઇનલી નાસ્તો કરીને આપણે પહોંચી ગયા આપણી દુકાને અને અહીંયા કડા આપણે મૂક્યો તો આઈફોન રિપેરિંગ કરાવવાનું. ફાઇનલી આઈફોન રિપેરિંગ થઈ ગયો અને ચાલુ પણ થઈ ગયો. તમે જોઈ શકો છો બે વાળ કપાઈને બાબલા જેવા થઈ ગયા હતા અને પછી આપણે સટકાઈ માર્યું ઘર બાજુ અને ઘરે જોયું તો આપણો ડેમ તો બાઈકી ભરેલો હો. બાઈકી ગમે એવો ઉનાળો હોય તો આપણો ડેમ તો ભરેલો હોય. ક્યાં સુધી તેમ ફોલો કરી નાખો. ચલો ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ.